જંગલેશ્વર વિસ્તારમાં જે પણ સરકાર હસ્તકના પ્લોટ છે આના ઉપર જે આસામીઓનો કબજો છે આ આસામીઓને કલમ 61ના નોટિસ જે છે આ આવનારા ઘણા દિવસોથી આપણે આ કામગીરી કરીએ છીએ પાસ ઘણા દિવસોથી અને લગભગ 1358 જેવા આસામીઓને આ નોટિસ આપવામાં આવ્યા પ્રથમ નોટિસ આપવામાં આવી હતી. આ પૈકી લગભગ 390 આસામીઓએ પોતાનો જવાબ જે છે પોતાનું પોઝિશન ઓક્યુપેશનના દાવા જે છે આ મામલતદાર સમક્ષ કર્યા છે. રિમેનિંગ જે 968 આસામીઓ જે પોતાના કોઈ પણ જવાબ રજૂ નહીં કર્યો અને એક સેકન્ડ તકના ભાગરૂપે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. આ પૈકી પણ 578 આસામીઓ પોતાનો જવાબ રજૂ કર્યો છે. હવે રિમેનિંગ 390 જેવા જે આસામીઓ જે છે આને હજુ પણ જવાબ રજૂ નહીં કર્યો અને ત્રીજી નોટિસ પણ આપી છે જેથી તમામ આસામીઓને પોતપોતાનો આ દાવો જે છે આના જે પણ જમીનના રિલેટેડ આના હક છે અને આ લોકો સમયસર આનો જવાબ રજૂ કરી છે આની તક આપવામાં આવી છે. અને આ તમામને સાંભળ્યા પછી પછી કલમ સેક્શન 202ની નોટિસ ઇસ્યુ કરવામાં આવશે જે પણ આસામીઓ પોતાનો કાયદેસરનો હક જે છે આ જમીન ઉપર પ્રસ્થાપિત કરી. સર, જિલ્લામાં ટોટલ કેટલા એક વર્ષ દરમિયાન દબાણ દૂર કરવામાં આવ્યા છે અને કોઈ નોટિસ અત્યારે આપવામાં આવી છે કે જિલ્લામાં લગભગ 13,12,888 જેવા ચોરસ મીટર જેટલા વિસ્તાર ઉપર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ તમામ દબાણ દૂર કરવામાં આવ્યા છે અને એની લગભગ 221 કરોડ જેવી કિંમત જે છે આ સરકારી જમીન જે છે આ દબાણ ઉપરથી મુક્ત કરવામાં આવી છે. અને આ જે એક્ટિવિટી જે છે આ સતત ચાલતી રહે છે કારણ કે સરકારી જમીન ઉપર કોઈ પણ દબાણ કરતું હોય તો સરકારના વિભિન્ન પ્રોજેક્ટ સરકારના વિભિન્ન લેન્ડ અલોટમેન્ટથી લઈને ઘણા બધા ઇસ્યુઝ જે સરકારને પબ્લિકના રિલેટેડ કામો કરી શકીએ એમાં વિક્ષેપ પડતો હોય છે જેથી સરકારી જમીન ઉપરના તમામ દબાણોને દૂર કરવાનું એક નેસેસરી મેન્ડેટમાં આવે છે અને આપણા છેલ્લા એક વર્ષમાં લગભગ 13,12,888 સ્ક્વેર મીટર દબાણ ખુલ્લું કરવામાં આવ્યું છે અને આ કામગીરી જે છે આવનારા દિવસો